અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી. પાયલ ગોટીએ પોતાના ગામ વિઠ્ઠલપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વાયરલ પત્ર વિશે જણાવ્યું કે એફએસએલમાં તપાસ કરાવો તો હકીકત સામે આવશે. પોલીસે મને માર માર્યો, મારું અપમાન કર્યું અને તેમાં ન્યાય જોઈએ. વધુમાં કહ્યું કે કૌશિક વેકરિયા મારા મોટા ભાઈ છે, તેમણે પત્ર લખીને અપીલ કરી છે. બીજી કોઈ યુવતી સાથે આવી ઘટના ન બને તે માટે કૌશિકભાઈને જણાવ્યું. જેનીબેન મારા પરિવારને હિંમત આપવા આવ્યા હતા. મને રાજકારણમાં કોઈ રસ નથી. મોડી રાત્રે 3 પોલીસ અને 2 મહિલા પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે, તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો ઈ આખી વાત કરો. એફએસએલ માં તપાસ કરાવી લ્યો. જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? એફએસએલ માં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું. લેટર ટાઈપ કરવા કોણ આપ્યો હતો? એફએસએલ માં તપાસ કરાવો. સાચું છે એ ખબર પડી જ જશે તમને. એફએસએલ માં તપાસ કરાવો. દૂધનું દૂધ ને પાણીનું. પોલીસ વાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા. એને એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું. તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને. પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઓ. હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે, કઈ બાબતે? એમ મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોને તમને માર્યા છે? પોલીસ વડે. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછવું હોય કે કોઈ? મેં મારા વકીલને કીધું છે. કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી છે? મેં મારા વકીલને કીધું છે કે કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. કૌશિકભાઈ અત્યારે શું કહે છે? મળ્યા તમને? વાત થઈ ક્યારે? નહીં, મારે વાત જ નથી અને મને મળ્યા નથી. તમારો સરઘસ કાઢી તમાશો છો એના વિશે તમે શું કહો છો? મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબ થી અમને એવું કઈ કહેવામાં આવ્યું જ નતું. અમને ત્યાંથી લઈને આવ્યા. પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું 4 ને ચલાવ્યા થોડાક આગળ. પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગ ને ફોટો કર્યું. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા. મદદ માટે તો ઘણા બધા હતા લોકો, પાટીદાર સમાજના લોકો જેનીબેન હતા. મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી કે એ શું કરે છે મારી દીકરી. એના માટે એ સાચવવા માટે આવ્યા હતા. મારા તમારી પાસે લેટર લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી? એફએસએલ તપાસ કરાવો જે છે એ સાચું ના, આવે. FSL નો પ્રશ્ન- મેં હા, મારા જો. મોટાભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ. ઈ હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ ઝેરોક્સ કરાવીને. મેં લખ્યું છે, હું બતાવું તમને. મુદ્દા દીકરીને ન્યાય મળે ઈ જ છે. સુરતના